કમોસમી વરસાદ બાદ સુરતમાં રોગચાળાનું સંકટ વધ્યું છે। માવઠાના કારણે સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી। તાવ, ઝાડા, ઉલટી સહિતના દર્દીઓની સંખ્યા વધી છે। ઉધના, પાંડેસરા, લિંબાયત, ડિંડોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું। सूरत शहर में कमोसमी वरसादना लीधे रोगचाड़ो में वधारो नोंधायो छे। दृश्य जोई शकाय छे सूरतनी नवी सिविल होस्पिटलना छे। दर्दीओनी लाइन जोवा मळी रही छे। खास करीने झाड़ा, उल्टी, ताव जेवा केस में वधारो नोंधायो छे। त्यारे पांडेसराना अलग अलग विस्तारों होय के साथोसाथ डिंडोली, लिंबायत, सचिन सहितना विस्तारों में जे छे रोगचाड़ो में जे छे वधारो नोंधायो छे। सिविल होस्पिटल होय के मनपानी सीनियर होस्पिटल होय आज रीतना दर्दीनो घसारो जोवा मळी रह्यो छे। त्यारे स्थानिक लेवले पण जे नानी मोटी क्लिनिक ने दवाखानु आवेलुं छे त्यां पण दर्दीओनो जे छे घसारो जोवा मळी रह्यो छे। कारण हाल जे रीतना जे छे कमोसमी वरसाद वरस्यो छे ने वातावरणमां पलटो नोंधायो छे ने जेना लीधे मच्छरजन्य रोगोमां वधारो जोवा मळी रह्यो छे। અહીં દર્દી છે આપણે એમની જોડેથી જે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। क्या हुआ है आपको? ठंडी बुखार, पेट में दर्द है और चक्कर जैसे आते हैं। कितने दिन से हो रहा है? 5वां दिन है। बिल्कुल जे रीतना एक अठवाडियाथी जे रीतना मावठानी असर शहेरमां जोवा मळी रही छे, वातावरणमां पलटो नोंधायो छे। ચોમાસું જે છે ત્યારબાદ જે છે શિયાળાની શરૂઆત થતાં પરંતુ તેની વચ્ચે જે રીતના જે છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના લઈને ખેડૂતોના પાકને તો નુકસાન થયું છે પરંતુ શહેરીજનોના જે સ્વાસ્થ્ય માટે પણ આ માવઠો જે છે ક્યાંક જે છે હાનિકારક કહી શકાય છે। કારણ આ રીતના રોગચાળો ફાટી નીકળ્યો હોય તે રીતના દ્રશ્ય જે છે અહીં જોવા મળી રહ્યા છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે અલગ અલગ જે આ ઓપીડીઓ આવેલી છે आ ओपीडी में जे छे सारवार माटे जे छे दर्दीओ आवी रह्या छे। आ जोई शकाय छे कि महिला होय पुरुष होय खास करीने नाना बाळकोमां पण जे छे आ केसमां वधारो जे छे जोवा मळी रह्यो छे। અહીં નાનો બાળક જે છે આપણે એમ જાણીશું। क्या हुआ है बच्चे को? बच्चे को नहीं, बीवी को प्रॉब्लम है। पेट में दर्द है और बुखार आ रहा है। बिल्कुल थी ताव है ने पेट में दुखावो है। आ रीतना बीमारी ने लईने जे छे અહીં सिविल होस्पिटल खाते जे छे दर्दीओ जे छे खास करीने અહીં આવી રહ્યા છે। આપણે ઓપીડી માં જઈશું અને જે તબીબ જે છે જે સારવાર આપી રહ્યા છે આપણે તેમની જોડે પણ જે છે વાત કરવાના આપણે જે છે પ્રયાસ જે છે આપણે કરીશું। અહીં તબીબ દ્વારા જે છે ખાસ કરીને સારવાર આપવામાં આવી રહી છે। સર કઈ રીતના ખાસ કરીને અહીં દર્દીઓ જે છે ફરિયાદ લઈને આવી રહ્યા છે? અત્યારે મોસ્ટ ઓફ પેશન્ટ છે બધા શરદી, ખાંસી, ઉધરસની ફરિયાદ લઈને આવી રહ્યા છે। જો વરસાદના કારણે પાણીનો ભરાવો રહ્યો અને ફરીથી મચ્છર થયા તો ફરીથી ડેન્ગ્યુ મેલેરિયાના કેસીસ વધી શકે છે। સર હાલ શું ડેન્ગ્યુ મલેરિયાની સ્થિતિ છે? કઈ રીતના હમણાં આ જે માવઠાના લીધે દરેક વધારો બી થયો છે કંઈ નોંધાયો છે? માવઠાના લીધે શરદી ખાંસીના કેસીસમાં વધારો છે। અત્યારે ડેન્ગ્યુ મલેરિયાના તો જેટલા પણ પેશન્ટ આવતા હતા અત્યારે એટલા જ છે। ડેન્ગ્યુ કારણ કે ડેન્ગ્યુ મલેરિયાના બધાને ઇન્ક્યુબેશન પીરિયડ ને બધું 7 થી 10 દિવસ હોય એટલે આ વરસાદના લીધેની જે અસર હશે એ 7 થી 10 દિવસ પછી પેશન્ટમાં દેખાશે। ઓકે સર શરદી તાવ ને આ રીતના પેશન્ટમાં વધારો કહી શકાય છે? શરદી ખાંસીના વાયરલના તાવમાં અત્યારનો કેસીસમાં વધારો છે। દિવાળી સિવિલ હોસ્પિટલના તબીબ જેઓ જણાવી રહ્યા છે કે જે રીતના માવઠાની અસર જોવા મળી રહી છે ત્યારે સુરતની જે સિવિલ હોસ્પિટલમાં જે છે ખાસ કરીને દર્દીઓ શરદી, ખાંસી, તાવ સહિતના વાયરલના જે કેસોસમાં જે છે વધારો જે છે નોંધાયો છે। અને હાલ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે છે દર્દીઓથી ઉભરાઈ છે અને તબીબો દ્વારા જે છે તમામને સારવાર પણ જે છે આપવામાં આવી રહી છે। પરંતુ જે રીતના રોગચાળો જે છે માવઠા જે છે માવઠાની અસર ક્યાંક ને ક્યાંક રોગચાળા પર જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાની સાથે પ્રશાંત દ્વિવેદી, જે મીડિયા, સુરત।